અમદાવાદમાં વોર્ડ પ્રમુખોની જાહેરાત બાદ ભાજપે કરેલી ઉજવણી પર રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ નેતાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા। કોંગ્રેસ મીડિયા કોર્ડિનેટર હેમાંગ રાવલે ભાજપ નેતાઓને આડા હાથે લેતા કહ્યું કે વોર્ડ પ્રમુખોની જાહેરાતની ખુશીમાં ભાજપ રાષ્ટ્રીય શોકને ભૂલી ગયું। હેમાંગ રાવલે પ્રાર્થના કરી કે ભગવાન ભાજપના એમએલએ, કોર્પોરેટરોને અને કાર્યકરોને સદબુદ્ધિ આપે। દિવંગત વડાપ્રધાનનો મોતનો પણ મલાજો ન પાડનાર વ્યક્તિઓ પોતાને કઈ રીતે રાષ્ટ્રભક્ત કહી શકે છે? આ માત્ર મનમોહન સિંહજીનું અપમાન નથી, પરંતુ દેશનું અપમાન છે, દેશના પ્રોટોકોલનું અપમાન છે। આવી દુઃખદ ઘટનાઓમાં આ પ્રમાણે રાષ્ટ્રીય શોક ના પાડવો એ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની કથની અને કરણી જે છે એ અહીંયા સ્પષ્ટ દેખાઈ આવી છે। હકીકતમાં જોવા જઈએ તો રોડ ઉપર જાહેર સભા સરઘસ કાઢવા માટે પોલીસની પરમિશન લેવી પડે છે। શું આ સભા સરઘસ માટે પોલીસની પરમિશન લેવામાં આવી હતી? જો પોલીસ પરમિશન લેવામાં આવી હોય તો પોલીસના અધિકારીને પણ કાયદાકીય દંડાત્મક પગલાં લેવા જોઈએ, કારણ કે રાષ્ટ્રીય શોક હોય તો કોઈ પણ પ્રકારની પરમિશન આપી શકાય નહીં।